છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે નવા વિડીયોની અંદર. હમણાં ઘણા ટાઈમ પછી હું વ્લોગ બનાવું, ખબર હે? વ્લોગ, વિડીયો નહીં, વ્લોગ. રોજ વિડીયો બનાવતો હતો મંડપના. ને અત્યારે ને ભાઈ મારે જવું છે ક્યાં ખબર હે? વીમાર્ટમાં જવું હોય ને જો તમારા ભાઈ વાળ કપાવ્યા આ ઓલા આને કંઈક કહેવાય સ્લોપ કટ, બરાબર હે? એવું છે. કેટલાના કપાવ્યા છે એ તમે કહી દેજો ને. અત્યારે જો હું સિટી બસમાં એને બેઠો હોઉં, બરાબર છે? તો આપણે વીમાર્ટે જઈએ, બરાબર, મફતની એસીની હવાઈ ખાઈ નાખીએ. અને ભાઈ બીજી વસ્તુ કે ત્યાં ને ભાઈ આપણે થોડા ઘણા કપડાં લેવા. મને તો ઠીક છે, બાકી ભાઈ હમણાં ગારો નથી પડી ગયો, તમને બધાને લાગતું હોય તો હાલો, નહીં તો હાઈલા કરે. હમણાં મંડપો બહુ કર્યા ને એટલે. ને ભાઈ આજે ગરમી, ઓહો ભાઈ ગરમી રિયલમાં છે. તો આપણે જઈશું ધીરે ધીરે, બરાબર છે? તો વ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો ચાલો મળીએ વીમાર્ટ ઉપર. અને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ફેસબુકની અંદર જોતા તો ફોલો કરી નાખજો. તો ચાલો હવે વીમાર્ટની અંદર મળીએ. લેટ્સ સી, પહોંચી ગયા છે વીમાર્ટ ઉપર. હમણાં થોડો કેમેરો પણ હલબલ થાય છે, બરાબર છે? હિમ્બલ લેવું છે. તો અત્યારે ને હવે મારે કપડાં લેવા એટલે આપણે જો પહોંચી ગયા વીમાર્ટ ઉપર. શોપમાં મેળ નથી આવતો એટલે હવે હે ને અહીંથી કંઈક લઈએ, એકવાર ટ્રાય કરીએ, જોઈએ. તમે જોઈ લો, શર્ટ ને ઘણું છે આમાં. મારું માપ હોય તો ઠીક છે, બાકી તો પછી રામે રામ. જોઈ લો ભાઈ. હવે આપણે આવી ગયા સેકન્ડ ફ્લોર પર. જોઈ લો તમે, આ બધું લેડીઝ માટેનું છે. આ તમે જોઈ શકતા છો, ઘણું છે વીમાર્ટમાં. ને પ્રાઇસ એ થોડોક હાઈ છે, તમે જોઈ લો. આવું બધું છે, બરાબર છે? જોઈ લો, ઘણું બધું કલેક્શન છે. તો મારે અહીંયા શું કરવું? મારું તો કલેક્શન ઉપર છે, તો ચાલો ઉપર જઈએ. તો તમે જોઈ શકતા છો, આ બોટલ આપણે હવે એ વિભાગમાં આવી ગયા. આ પછી કંપાસ, ઓહો તમે જોઈ લો. આ તૂટી વેલી જાય ભાઈ, લઈ તો હમણાં લો, તૂટી વેલી જાય. રાખી દઈએ એની જગ્યાએ, બરાબર છે? ઉપર ઓલા શેખર ને શું કહેવાય એ છે ને બધું. આ બાજુ ટુવાલ ના હે, ઓશી. ઓહો ભાઈ, આ સોફ્ટ છે, સોફ્ટ રિયલી ભાઈ, ઘણું સોફ્ટ છે ભાઈ. ઓહો, મારી ઘરે હજી હું ઓશીકા લઈ ગયો તો એ સોફ્ટ વાળો નથી હતો, એના કરતાં વધારે. હા બરાબર ભાઈ, આ ડબ્બાની તમારે જોતું હોય એ બધું છે. આ તમારા કપ જે જોતા હોય. પછી આ હે બધું સ્ટીલનું, ઓલી બાજુ બધું કાચનું. આ ખલબત્તા, આ બાજુ ટિફિન, ને પછી ગ્લાસ, ને આ બાજુ પ્લેટ્સ, એવું છે બધું. આ બાજુ ટ્રે, ને આ બાજુ સેક્શન છે ભાઈ. જોઈ લો સાઈઝ, કલેક્શન, વીમાર્ટ. જેવા તમારે જોઈએ શર્ટમાં છે ઘણા ભાઈ. આમ જો તમે, 1 2 3 4 5 6 આમ જોઈ લો. ઓહો, તમે જોઈ શકતા છો ચડ્ડા, રોજ આ પેન્ટે છે. મારી સાઈઝમાં મળી જાય, બરાબર છે? આ એમ છે બધું મારી સામે છે, જોઈ લો. પ્રોડક્ટ તમે જોઈ લો એને આરામથી. પછી ભાઈ તમે હે ને જો આ જોઈ લો, એની અંદર નાનકડી પોકેટ છે. આવું બધું છે જો, આ શિયાળા માટે. ત્યાં ઓલી ચેનથી ખુલે આ ઈ, એમ જો ઘણું છે ભાઈ. પણ હે ને હું તમને દેખાડવા માટે આવ્યો, હું તમને દેખાડો થાકી ગયો. આમ જો કમ્પ્લીટ હો, આમ જોઈ લો. આમ તમે જો, પછી તમે આ જોઈ લો, આ જોઈ લો. પછી એવું છે બધું, બરાબર છે? આમ જોઈ લો, આમ જોઈ લો, આમ જો ભાઈ. ના પેન્ટ હે. હવે આ પછી જેને લગ્નમાં પહેરવું હોય ને એ બધું તો આવું છે બધું. અહીંયા જોઈ લો, આમ તમે જોઈ લો. તો ભાઈ એવું બધું છે. મેં તમને જેટલું મને જેટલું ખબર પડતી ને, આમ જો આખું
કવર કરી દીધું છે. તો મને ભાઈ જેટલી ખબર પડતી એટલું કરી દીધું. હવે આપણે બીજી જગ્યાએ જઈએ કેરીલા મેન્સવેરમાં. ચાલો તમે જોઈ લ્યો આ બધી મેન્સ માટે. પેલું તો જો ભાઈ કેવું મસ્ત છે, તમે જોઈ લો બરાબર. આવું બધું છે. મને તમારે ગમતું ઓલું એક ગમે મારી સાઈઝ જ ન હોય એમાં. તમે જોઈ લો બરાબર હે. આવું હે બધું. તમે આ જોઈ લો બરાબર હે. તમે ખાલી એકવાર જો આ ગેજેટ જો. અને હે ને હમણાં થોડાક દિવસમાં હું તમને ફૂલ રિવ્યૂ આપી બરાબર હે. આનું ફૂલ રિવ્યૂ હે ને લેવા માટે તમે પેલા કમેન્ટ કરી નાખો એટલે હું જલ્દી આને લઈ લઉં. આવું આવે હે બરાબર હે. આમ જોઈ લો. બીજું આ સ્પીકર હે, બીજું ઘણું હે. આ જોઈ લો સ્પ્રે સ્મેલ ટેસ્ટ. જો ઘણું છે બરાબર છે. તમે આ જોઈ લો બરાબર છે. તમે જોઈ લો આ મોટાના સેક્શનમાં બરાબર છે. પોપઅપ માટે ઘણું છે. બેગી જીન્સ ને અમે તમને દેખાડ્યું હતું સેક્શન. આ બધી કેપ છે બરાબર. આને આપણે એને પહેરી લેવાની. આમ જોઈ લો કેવોક લાગવું બરાબર લાગે છે ને. હા જોઈ લો આ કેપમાં કેવો લાગુ એ જરા કહી દેજો. તમે આ જોઈ લો શર્ટ બરાબર છે. તો આવું હોય ને હવે જવું હવે મારે પ્રમોશન કરવા બરાબર છે કેરીલામાં. તો હું અહીંથી જાઉં એસીને હવે બહુ ખાઈ લીધી એટલે હવે જઈએ આપણે બરાબર. આપણો આજનો કન્ટેન્ટ છપાઈ ગયો છે. આઈફોન દેખાડી દો બરાબર છે. બરાબર પ્રમોશન બતાવીને પોરબંદરની બજારમાં આવી ગયા બરાબર છે. એને તમે જોઈ શકતા છો આ પોરબંદરની બંગડી બજાર. ક્યારના હે ને ભાઈ 2 પ્રમોશન કરી નાખ્યા બરાબર છે. પેલા વી માટે ગયો, વી માટેથી પછી મારે પ્રમોશન કરવાનું હતું એ જગ્યાએ ગયો બરાબર છે. તો એવું છે ને હનુમાન દાદાને તમે દર્શન કરી લ્યો. ના ભાઈ થકાન લાગી ગઈ હોય યાર. તમે કહો કે વ્લોગ જો આ હનુમાન દાદા દર્શન કરી લ્યો બરાબર છે. તમે બધા એમ કહો વ્લોગરની લાઈફ સારી હોય, ઇઝી હોય. કાંઈ ઇઝી ન હોય, કાંઈ સારી ન હોય ભાઈ. આના માટે ઘણા પાપડ બેલવા પડે. એમ વ્લોગર બનવું હલવું નથી. સવારમાં ઉઠવું પડે, વિડીયો બનાવવા પડે, દીમાં 5-5 કલાક એડિટિંગ કરવી પડે. ત્યાં ભેગું થાય. તો હું તો કહું કે ભાઈ કરો જેટલા થાય ને એટલાથી હાલો.